ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે એ સતત શીખતો રહે. ધોરણ 7 પહેલો પાઠ પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય ત્રીજો સ્વાધ્યાય 1.3 એમાં પહેલો દાખલો છે. નીચે આપેલ દરેકના જવાબ લખો. દરેકમાં ભાગાકાર કરવાનો છે, આપણે કરીએ. એમાં એ છે -30 ભાગ્યા -10. એટલે શું કરવાનું તો કે -30 ભાગાકાર છે એટલે છેદમાં એ છે 10. છેદ ઉડાડીએ એટલે શું થાય તો કે આને આવું લખી શકીએ -3 ગુણ્યા 10. આ 10 ઉડી જાય એટલે વધે શું તો કે -3 છેદમાં અહીંયા 10 એકુ 10 હોય એટલે છેદમાં હોય કેટલા તો કે 1 હોય. તો કોઈ પણ સંખ્યાને 1 વડે ભાંગીએ આપણે એટલે જવાબ શું આવે તો કે એની એ જ સંખ્યા આવે એટલે એનો જવાબ આવશે -3. ચાલો એના પછી બીજો 50 ના છેદમાં -5. હવે તો કે આ -5 છે એટલે શું કરશું આપણે તો કે છેદ ઉડાડવા છે એટલે આને આવું લખાશે -1 ગુણ્યા 5. આને આવું લખાશે 10 ગુણ્યા 5 એટલે આ 5 ઉડી ગયા એટલે વધુ શું આપણી પાસે તો કે 10 ના છેદમાં -1. હવે કોઈ પણ સંખ્યાને -1 વડે ભાગાકાર કરીએ અથવા તો આને મારે પ્રમાણિક સ્વરૂપે લખવું હોય તો એને હું આવું લખી શકું -10. આપણે -1 વડે ભાગાકાર કરીએ એટલે જવાબ આવશે -10. એના પછી તો -36 એના છેદમાં -9. હવે તો કે આને આવું લખાય 4 ગુણ્યા -9 અને આ આવી છે 1 ગુણ્યા -9. -9 આખા નીકળી જ ગયા એટલે ઉપર શું વધે છે તો કે 4, નીચે 1. કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર કરીએ એટલે જવાબ એની એ સંખ્યા આવી છે એટલે 4 ભાગ્યા 1 કરીએ એટલે જવાબ આવશે 4. લાસ્ટ વન -49 છેદમાં 49 એટલે આ આવું લખા -1 ગુણ્યા 49 અને આ છે 1 ગુણ્યા 49 ઉડી જાય એટલે જવાબ આવી છે આપણો -1 ના છેદમાં 1. કોઈ પણ સંખ્યાને 1 વડે જો ભાંગીએ એટલે જવાબ એની એ જ સંખ્યા હોય જવાબ આવે -1. ચાલો હવે એમાં આગળ દાખલા છે -13 ભાગ્યા કૌંસની અંદર -2 વત્તા 1 આપેલો છે. જ્યારે પણ સાદુરૂપ આપવાનું થતું હોય ત્યારે પહેલા શું કરવાનું તો કે જો દાખલામાં કૌંસ આપ્યું હોય તો પહેલા આપણે એ કૌંસ જ ખોલવાનું થાય છે. એટલે પહેલા એ છે શું તો કે આ 13 એમને રાખી દો 13 ભાગ્યા અહીંયા -2 છે +1 છે. હવે એક પ્લસ છે એક માઇનસ છે એટલે શું થાય તો કે બાદ બાકી થાય પૂર્ણાંક સંખ્યાઓમાં એટલે -2 માંથી 1 જાય એટલે વધે શું તો કે 1 વધે. મોટો આંકડો આ છે તો એની નિશાની આવી છે એટલે અહીંયાનો જવાબ આવે છે -1. હવે તો કે હું 13 ના છેદમાં -1 લખીશ. કોઈ પણ સંખ્યાને તમે -1 વડે ભાંગો એટલે જવાબ શું આવે તો કે જવાબ આવે છે -13. બે માંથી એક જેમ ગુણાકારમાં 2 માંથી 1 માઇનસ હોય તો જવાબ ઋણ પૂર્ણાંક આવતો તો એમ ભાગાકારમાં જો 2 માંથી 1 -1 હોય માઇનસ હોય તો જવાબ આવે છે માઇનસ. એના પછી છે 0 ના છેદમાં -12. 0 ભાગ્યા -12. કોઈ પણ સંખ્યા છે શૂન્યને તમે કોઈ પણ સંખ્યા વડે ભાંગો જવાબમાં હંમેશા આવે શું તો કે 0 જ આવે. ચાલો એના પછી છે અહીંયા કૌંસ આપેલું છે એટલે પહેલા આપણે શું કરીશું તો કે જે કૌંસ છે એનું સાદુરૂપ આપીશું એટલે અહીંયા શું થાય તો કે જો આ -30 એમને રહે આ પ્લસ માઇનસ તો કે માઇનસ થાય એટલે -1 આવી છે. હવે તો કે હવે કૌંસમાં બે કેવા છે ઋણ પૂર્ણાંક છે. જો બંને ઋણ પૂર્ણાંક હોય તો શું કરવાનું તો કે સરવાળો કરવાનો એટલે 30 ને 1 31. મોટો આંકડો આ છે તો નિશાની અહીં છે એની આગળ જે નિશાની હોય એટલે કે -31. હવે તો કે -31 ના છેદમાં -31. પહેલા તો માઇનસ ઉડી જાય 31 ઉડી જાય
એટલે અહીંયા બધું નીકળી ગયું છે, 31 ભાગ્યા 31 કરીએ એટલે એનો મતલબ જવાબ શું આવે છે તો કે 1. નો જવાબ આવે 1. જો હવે -36 ભાગ્યા 12 કૌંસમાં આપેલા છે એને ભાગ્યા -3. પહેલા તો શું કરશું તો કે આપણે આ કૌંસ છે એનો સાદુરૂપ આપીશું. એટલે પહેલા શું આવે છે તો કે -36 ના છેદમાં 12 એને ભાગ્યા 3. હવે તો કે અહીં 12 તેરી 36 થાય એટલે આ આવું આવે -3 ગુણ્યા 12 લખીએ તો આ એક ઋણ પૂર્ણાંક છે એક ધન પૂર્ણાંક છે એનો ગુણાકાર થઈને -36 આવે. એટલે આ 12 ઉડી જાય, છેદમાં કઈ નથી વધતું, છેદમાં કઈ ન હોય એટલે અહીંયા હોય શું તો કે 1 હોય. -3 ને હું 1 વડે ભાંગું આવું આવે -3 છેદમાં 1 એને ભાગ્યા 3. -3 ને 1 વડે ભાંગીએ એટલે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાંગો જવાબ એની એ જ સંખ્યા આવે એટલે એનો જવાબ આવે -3 એને ભાગ્યા 3. હવે તો કે -3 છેદમાં 3 આ આવું લખાય -1 ગુણ્યા 3 અને આને આવું લખાય 1 ગુણ્યા 3 એટલે આ 3 3 ઉડી જાય -1 ના છેદમાં 1 આવી છે. કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર કરો એટલે જવાબ આવે -1. ચાલો એના પછી અહીંયા બે કૌંસ આપેલા છે, પહેલા આપણે બે કૌંસનો સાદુરૂપ આપીશું અને પછી જે જવાબ આવે છે બંનેનો ભાગાકાર કરીશું. એટલે અહીંયા જો -6 છે અને +5 છે એટલે એક ઋણ પૂર્ણાંક છે એક ધન પૂર્ણાંક છે એટલે શું થશે તો કે બાદબાકી થશે. 6 માંથી 5 જાય તો 1 વધે. હવે તો કે આંકડો મોટો 6 છે તો એની નિશાની કરવાની એટલે એની આગળ માઇનસની નિશાની છે તો આમાં માઇનસની નિશાની આવશે. એવી જ રીતે અહીંયા માઇનસ અને એક પ્લસ છે એટલે શું થશે તો કે બાદબાકી થશે, 2 માંથી 1 જાય તો 1 વધે. અહીંયા પણ આંકડો -2 છે એ મોટા છે એટલે એની નિશાની આવી છે -2 ની એટલે ત્યાં -2 માં -1 છે તો જવાબમાં -1 આવી છે. હવે તો કે હવે છે -1 છેદમાં -1 -1 ભાગ્યા 1 કરો એટલે શું થાય તો કે આ માઇનસ ઉડી જાય ને 1 ભાગ્યા 1 કરશો એટલે જવાબ આવી છે 1. બીજો દાખલો, નીચેના દરેક a b અને c ની કિંમતો માટે a ભાગ્યા b વત્તા c બરાબર a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c. અહીં બરાબર નથી અહીંયા. ચલો બીજો દાખલો, નીચેના દરેક a b અને c ની કિંમતો માટે a ભાગ્યા b કૌંસની અંદર b પ્લસ c પછી અહીંયા નોટ ઇક્વલ ટુ બરાબર ની માથે આડો લીટો મારેલો છે એટલે કે બરાબર નથી, નોટ ઇક્વલ ટુ એવું આને વચાય. કૌંસની અંદર a ભાગ્યા b પ્લસ કૌંસની અંદર a ભાગ્યા c આવું થાય છે. તો જોઈએ આપણે આમાં કિંમતો મૂકવાની છે, જો બેયનો જવાબ જુદો જુદો આવે તો આપણે કહી શકીએ તો કે એ યોગ્ય છે. ચાલો તો જો a બરાબર પહેલા તો શું છે તો કે a ભાગ્યા b પ્લસ c નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c. હવે તો કિંમતો મૂકીશું. a બરાબર કેટલા છે તો કે 12 એટલે જ્યાં a છે ત્યાં બધે લખીશું આપણે 12 ભાગ્યા b બરાબર તો કે -4 એટલે -4 પ્લસ c બરાબર 2 નોટ ઇક્વલ ટુ a બરાબર પાછા કેટલા લેવાના છે તો કે 12 લેવાના છે એટલે 12 એને ભાગ્યા b બરાબર લેવાના છે -4 તો -4 પ્લસ a આવી છે 12 એને ભાગ્યા c આવી છે 2. કરીએ આપણે પેલા તો અહીંયા કૌંસ છે તો એ કૌંસને ખોલશું એટલે આ આવી છે 12 ભાગ્યા એક પ્લસ છે અને એક માઇનસ છે કૌંસની અંદર -4 છે ને +2 છે એટલે એક પ્લસ હોય ને એક માઇનસ હોય એટલે શું થાય તો કે બાદ બાકી થાય. 4 માંથી 2 જાય એટલે વધે કેટલા તો કે 2. આંકડો મોટો 4 નો છે તો એની આગળ માઇનસની નિશાની છે તો આમાંય માઇનસની નિશાની આવે. હવે તો કે 12 ભાગ્યા 2 કરશો એટલે 12 ના છેદમાં -2 આવશે. રેડી એટલે આને લખાશે અહીંયા 6 ગુણ્યા 2 અને આ આવી છે -1 ગુણ્યા 2 2 ઉડી જાય એટલે આવી છે 6 ના છેદમાં -1 6 ને -1 વડે ભાંગીએ એટલે જવાબ આવે -6.
હવે અહીંયા 12 ભાગ્યા 4 છે એટલે શું આવી છે તો 12 ભાગ્યા 4 કરીએ એટલે 12 ના છેદમાં -4 આવી છે અને પ્લસ 12 ના છેદમાં 2 આવી છે. હવે તો કે આ છે આ લખાય 4 ગુણ્યા 3 છેદ ઉડાડવા છે એટલે આ -1 ગુણ્યા 4 આવી છે એટલે આ 4 4 ઉડી જાય એટલે અહીંયા આવી છે 3 ના છેદમાં -1 પ્લસ અહીંયા તો 6 દુ 12 થાય જ છે 2 2 ઉડી જાય એટલે ત્યાં જવાબ આવે છે 6. હવે તો કે આને હું આપણે ભાગાકાર કરીએ 3 ને -1 વડે એટલે એનો જવાબ આવે 3 અને જવાબ બીજો છે +6. હવે એક ધન પૂર્ણાંક છે અને એક ઋણ પૂર્ણાંક છે તો એક પ્લસ હોય એક માઇનસ હોય એટલે બાદબાકી થાય 6 માંથી 3 જાય એટલે વધે 3. આંકડો મોટો 6 નો છે એટલે જવાબ આવે છે પ્લસ ની નિશાનીમાં 3. તો એક ઠેકાણે જવાબ -6 આવ્યો છે અને બીજે ઠેકાણે આવ્યો છે -3 એટલે બે બરાબર નથી એટલે આ યોગ્ય છે. હવે આ બીજો પ્રશ્ન છે એમાં ને એમાં બી છે જેમાં અન્ય કિંમતો લીધેલી છે એ બી અને સી ની થોડીક જુદી કિંમતો લીધી છે અને ફરીથી આપણે ચકાસણી કરીએ a ભાગ્યા b પ્લસ c નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b પ્લસ a ભાગ્યા તો કિંમતો મૂકશું એટલે પહેલા તો શું છે તો કે a બરાબર છે -10 એને ભાગ્યા કૌંસની અંદર આવી છે 1 + 1 કારણ કે b ની કિંમત 1 છે અને c ની કિંમત 1 છે નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b એટલે કે a છે -10 એટલે -10 એને ભાગ્યા 1 પ્લસ પાછા એ છે -10 એને ભાગ્યા 1. હવે તો કે અહીંયા પેલા આ બેનો કૌંસ ખોલશું એટલે આનો સરવાળો કરશું એટલે અહીંયા આવી છે -10 એને ભાગ્યા 1 + 1 એટલે 2. અહીંયા આ કૌંસ ખોલશું એટલે શું આવી છે તો -10 ના છેદમાં 1 આવી છે અને પ્લસ અહીંયા શું આવી છે તો કે -10 ના છેદમાં 1. હવે આનો ભાગાકાર કરીએ છીએ રેડી એટલે અહીંયા આવું થાય -10 છેદમાં 2. પહેલા તો શું કરશું આપણે તો કે આને આવું લખાય -5 ગુણ્યા 2 2 2 ઉડી ગયા છેદમાં વિધો 1 એટલે અહીંયા આવે છે -5 ના છેદમાં 1. અહીંયા તો કોઈ પણ આપણે ભાંગીએ -10 ને કોઈ પણ સંખ્યાને 1 વડે ભાંગીએ તો જવાબ એની સંખ્યા આવે એટલે અહીંયા આવે -10 પ્લસ પાછો 1 વડે જ ભાગાકાર છે એટલે -10. અહીંયા 1 વડે ભાગાકાર છે -5 ભાંગી 1 કરું તો એનો જવાબ આવે -5 અને આ બેનો આપણે સરવાળો કરીએ -10 વત્તા -10 એટલે બે ઋણ પૂર્ણાંક છે એટલે શું થાય તો કે સરવાળો થાય 10 ને 10 20. જે આંકડો મોટો હોય આમાં બે સમાન જ છે જેની આગળ માઇનસની નિશાની છે એની આગળ તો અહીંયા છે -20 છે. એકનો જવાબ -5 મળે છે અને એકનો જવાબ -20 મળે અને વચ્ચે બરાબર નથી એવું લખેલું છે નોટ ઇક્વલ ટુ એટલે કે બે જવાબ છે એ સમાન નથી. હવે પછી પ્રશ્ન નંબર 3 આવે છે ખાલી જગ્યા પૂરો. જો આ બધી ખાલી જગ્યા એવી ખાલી જગ્યા છે કે જ્યાં પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે એકની ભૂમિકા છે એ સ્પષ્ટ કરી શકીએ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાંગીએ તો શું થાય અથવા તો કે કોઈ સંખ્યા છે એ સંખ્યાની એની એ જ સંખ્યા વડે ભાંગીએ તો શું થાય. હવે અપૂર્ણાંક સંખ્યાઓ છે એટલે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક છે એટલે નિશાનીઓમાં થોડો થોડો ફેર આવશે પણ જવાબ આમ તો એકનો એક જ આવશે. જોઈએ આપણે જો કોઈ પણ સંખ્યા છે એને આપણે કેટલા વડે ભાંગીએ તો જવાબ એની એ જ સંખ્યા આવે તો આપણે જોઈ ગયા છે કે કોઈ પણ સંખ્યા છે જેમ કે 369 છે એને આપણે કેટલા વડે ભાંગીએ તો કોઈ એક વડે ભાંગી તો જ જવાબ છે એ 369 હશે. બાકીની કોઈ પણ સંખ્યા વડે ભાંગીએ તો જવાબ છે એ બદલી જવાનો છે. આનો જો મારે દાખલો ગણવો હોય તો કઈ રીતે થાય તો કે ધારો કે અહીંયા આપણે ખાલી જગ્યા છે ત્યાં હું લઈ લઉં x એટલે આવું થાય 369 ભાગ્યા x બરાબર 369. હવે તો કે આ x ને બરાબર ને ઓલી બાજુ જવા દો એટલે અહીંયા ભાગાકાર છે ઓલી બાજુ જાય તો એ થાય ગુણાકાર. હવે
આ 369 આ બાજુ હોય છે એટલે અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ હોય છે એટલે ભાગાકાર થાય એટલે 369 ના છેદમાં 369 બરાબર x. 369 ભાગ્યા 369 કરજે, આ બે ઉડી જાય તો કીધું હું તો કઈ નથી વધુ એટલે x બરાબર કેટલા આવે તો કે 1 આવે. આ રીતે આનો દાખલો થાય. પણ આમાં દાખલા ગણવાની જરૂરિયાત નથી, સીધું આવું વિચારવાનું છે કે કોઈ પણ સંખ્યા છે ને કેટલા વડે ભાંગીએ તો જવાબ છે એની એ જ સંખ્યા આવે. તો કે 1 વડે ભાંગીએ, કારણ કે 1 છે ભાગાકારમાં કોઈ પણ સંખ્યાને આપણે ગુણાકારમાં તો 1 વડે ગુણો તો કઈ ફેર થતો નથી, એની એ જ સંખ્યા આવે. પણ એમાં ક્રમ બદલાય, ગુણાકારમાં કઈ ફેર થતો નથી. ભાગાકારમાં ધારો કે 1/369 હોય તો જવાબ બદલી જાય છે, પણ કોઈ પણ સંખ્યા હોય એને 1 વડે ભાંગો તો જવાબ તો એનો એ જ સંખ્યા આવી છે. હવે તો આ 75 ને હું કેટલા વડે ભાંગું તો જવાબ 1 આવે? તો પેલા તો નિશાનીઓ ભૂલી જાય આપણે આગળ. તો શું કરવાનું છે તો 75 ને આપણે 75 વડે ભાંગીએ તો જવાબ આવે કેવો આવે? 1 આવે. હવે આપણો જવાબ લઈ આવવાનો કેટલો છે તો કે આપણે લઈ આવવાનો છે -1. તો શું કરવું પડે તો કે 1 ની નિશાની માઇનસ રાખવી પડે અને 1 ની પ્લસ રાખવી પડે. હવે અહીં ઓલરેડી આપણને માઇનસ આપેલી જ છે, તો જે બીજી સંખ્યા લઈએ એને આપણે કેવી રાખવી જોઈએ તો કે પ્લસ રાખવી જોઈએ. બે માઇનસ થાય તો જવાબ પાછો +1 આવે છે, એટલે આનો જવાબ આવે છે 75. હવે એવી જ રીતે 206 ને કેટલા વડે ભાંગીએ તો જવાબ 1 આવે? તો પેલા તો 206 છે એને 206 વડે ભાંગીએ તો જ જવાબ 1 આવે. પણ અહીંયા શું છે તો કે અહીંયા ઋણ પૂર્ણાંક છે અને આ ધન પૂર્ણાંક છે, તો એક ઋણ પૂર્ણાંક હોય અને એક ધન પૂર્ણાંક હોય તો જવાબ કેવો આવે તો કે જવાબ છે તો ઋણ પૂર્ણાંક આવે. તો જે હવે આપણે સંખ્યા લીધી છે એને કેવી લેવી પડે તો કે આપણે જે લીધી છે સંખ્યા એને ઋણ પૂર્ણાંક લેવી પડે. તો શું થશે તો કે ઋણ પૂર્ણાંક ભાગ્યા ઋણ પૂર્ણાંક છે એવું કરીએ એટલે જવાબ આવે આપણો ધન પૂર્ણાંક. એટલે શું થાય અહીંયા તો કે ઋણ પૂર્ણાંક ભાગ્યા ઋણ પૂર્ણાંક કરશું એટલે જવાબ આવે છે ધન પૂર્ણાંક, એટલે -206 ભાગ્યા -206 કરશું એટલે જવાબ આવે છે 1. એવી જ રીતે 87 ને કેટલા વડે ભાંગીએ તો જવાબ છે એ 87 આવે? સ્વાભાવિક છે, કોઈ પણ સંખ્યાને 1 વડે ભાંગો તો જ જવાબ એનો એ આવે. પણ શું છે અહીંયા તો કે અહીંયા -87 છે, આ +1 છે, એટલે શું થાય એક ઋણ પૂર્ણાંક હોય અને એક ધન પૂર્ણાંક હોય તો જવાબ આવવો જોઈએ -1 માઇનસમાં, પણ અહીંયા જવાબ પ્લસ આવે છે. એનો મતલબ આપણે જે લીધું છે એ કેવું હોય છે તો કે એ -1 હોય છે, જેથી કરીને બે ઋણ પૂર્ણાંક હોય તો જવાબ છે એ ધન પૂર્ણાંક આવે. એના પછી તો કે કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ભાંગીએ એટલે શું થાય તો કે જવાબ એમાં સંખ્યામાં કોઈ ફેરફાર થાય તો એની એ જ સંખ્યા આવે. એટલે અહીંયા શું હોય છે તો કે જે જવાબ આપેલો છે એનું એ જ છે 87 -87 ભાગ્યા 1 કરો તો જવાબમાં -87 આવે. એવી જ રીતે આપણે 48 છે, જવાબ 1 કઈ આવે કોઈ પણ સંખ્યામાં તો કે જ્યાં એ બે સંખ્યા છે સરખી સંખ્યા હોય તો ભાગાકારનો જવાબ છે એ 1 આવે. પણ અહીંયા શું છે જવાબ આપણો તો કે અહીંયા જવાબ આપણો જે છે એ -1 છે, એટલે બેમાંથી એક છે એ ઋણ પૂર્ણાંક છે. હવે આ તો આપણને પ્લસ આપેલા જ છે એટલે એમાં કંઈ આપણે કરી ન શકીએ, પણ જે આપણે લેવાનું છે સંખ્યા એને આપણે લેશું કેવી તો કે -48. ચાલો જો અત્યાર લગી જે ખાલી જગ્યા છે એ બધી કેવી હતી તો કે જેમાં 1 નો ઉપયોગ થતો હતો, કાં તો એની એ સંખ્યા વડે એને ભાંગવાનો હતો કાં તો કોઈ પણ સંખ્યાને 1 વડે ભાંગવાનો હતો, એટલે જવાબ જ્યાં 1 ની ભૂમિકા હતી ભાગાકારમાં. હવે આ બે ખાલી જગ્યા છે એ થોડીક જુદી છે. અહીંયા શું આપેલું છે તો કે 20 ભાગ્યા કેટલા કરીએ તો જવાબ છે -2 આવે. તો જેમ આપણે શરૂઆતમાં દાખલો ગણ્યો તો એ રીતે ધારો કે અહીંયા આપણને ખબર જ નથી એટલે માની લ્યો કે x છે. હવે શું કરવાનું છે તો કે આના ક્રમ બદલવાના છે, એટલે આ 20 ભાગ્યા x બરાબર -2 આવો આપણો દાખલો થયો. હવે આ x છે એ બરાબર ને ઓલી બાજુ જાય. હવે કોઈ પણ સંખ્યા છે ભાગાકારમાંથી ઓલી બાજુ જાય એટલે એનો શું થાય બરાબરની બીજી બાજુ જાય એટલે ગુણાકાર થાય. એટલે આ થાય 20 બરાબર -2 એને ગુણ્યા x. હવે આપણે x ગોતવો છે એટલે x ને જ નોખો કરવાનો છે, એટલે આ -2 છે એને બરાબર ને આ બાજુ મોકલવા છે. એટલે શું થાય જો જેમ ભાગાકારમાંથી બીજી બાજુ જાય તો ગુણાકાર થાય છે, એવી જ રીતે ગુણાકારમાંથી જો બરાબર ને બીજી બાજુ જાય તો એનું ઉથમું થાય એટલે કે ભાગાકાર થાય. એટલે અહીંયા આવી છે 20 ભાગ્યા -2 બરાબર x. આનો આપણે ભાગાકાર કરી નાખીએ એટલે આપણને x મળી જાય એટલે આપણી ખાલી જગ્યાનો જવાબ મળી જાય. એટલે 20 ના છેદમાં આવી છે -2. આને 10 ગુણ્યા 2 આવી છે,
આ આવી છે -1 ગુણ્યા 2 એટલે 2 2 ઉડી જાય એટલે જવાબ આવી છે -10 કારણ કે 10 ને -1 વડે ભાગીએ એટલે જવાબ શું આવે આપણો તો કે -10 આના બરાબર શું છે તો કે આના બરાબર x એટલે આપણી ખાલી જગ્યામાં શું આવી છે તો કે -10 આવો જવાબ આવી છે એવી જ રીતે બીજો તો અહીંયા આપણે x મૂકશું એટલે આવું થાય x ભાગ્યા 4 બરાબર -3 હવે આ ભાગાકાર છે ઓલી બાજુ જાય એટલે શું થાય તો કે ગુણાકાર થાય એટલે x બરાબર -3 એને ગુણ્યા 4 તો x બરાબર અહીં x હવે એકલો જ થઈ ગયો છે આ 4 તેરી 12 બે માંથી એક ઋણ પૂર્ણાંક છે એટલે જવાબ એ ઋણ પૂર્ણાંક છે એટલે x બરાબર કેટલા આવ્યા તો કે -12 ચાલો હવે ચોથો દાખલો છે પૂર્ણાંક સંખ્યા a અને b ની 5 જોડ લખો કે જેથી a ભાગ્યા b બરાબર -3 થાય આવી એક જોડ છે 6 અને -2 એ આપણને આપી દીધી છે કારણ કે અહીં દાખલો આવો આપેલો છે કે 6 ભાગ્યા -2 કરું એટલે જવાબ આવે -3 ચાલો તો હવે આપણે આમાં શું કરવાનું છે તો કે આપણે કોઈ એક પેટર્ન પકડવાની છે જેથી કરીને ગણિત છે એ સરળ થઈ જાય છે ગણિત હંમેશા છે એ આપણે એમ કહીએ કે બહુ અઘરું છે પણ ખરેખર વાત એવી છે કે ગણિતમાં તમે કોઈ એક પેટર્ન પકડી લ્યો કોઈ પણ દાખલા છે એની પેટર્ન પકડી લ્યો કે એક રીત પકડી લ્યો કારણ કે ગણિત છે એ ગોખવાનો વિષય જ નથી એમાં તો આપણે રીત જ પાકી કરવાની છે એટલે કોઈ એક પેટર્ન પકડો જેથી કરીને આમાં મારે 5 જોડી કે 10 કે 15 કે કદાચ 50 જોડી લખવાનું કહે તો આપણે એ લખી શકીએ તો આમાં શું કરવાનું છે તો કે અહીંયા જવાબ આપણો આનો જવાનો છે હું શું કરું તો કે બે સંખ્યાને આપણે ગુણતા જાય ધારો કે આને 2 વડે ગુણી નાખો એટલે જવાબ આવ્યો 12 6 ગુણ્યા 2 આને હું 2 વડે ગુણી નાખો એટલે જવાબ આવ્યો તો કે -4 હવે 2 વડે ગુણી નાખીએ એટલે શું થયું તો 12 ભાગ્યા 4 કરશું એટલે જવાબ શું આવે છે તો કે -3 જ આવી છે એવી રીતે હવે 2 વડે ગુણ્યા હતા તો હવે હું 3 વડે ગુણી એટલે 6 તેરી 18 એને ભાગ્યા 3 દુ 6 એટલે -6 આનો 18 તેરી 6 તેરી 18 એટલે આનો ભાગાકાર કરશો તો -3 જ આવી છે હવે 3 પછી 4 વડે ગુણીએ એટલે 6 ચોક 24 એને ભાગ્યા 4 વડે ગુણશું એટલે અહીંયા 4 દુ 8 એટલે -8 આનો જવાબ એ કેટલો આવે છે -3 હવે 4 વડે થઈ ગયું એટલે 5 વડે 6 પંચા એટલે 30 ભાગ્યા આને 5 વડે ગુણશું એટલે -10 એનો ભાગાકારનો જવાબ પૂછો તો એ શું આવે છે -3 હવે 5 વડે થઈ ગયું હવે 36 એને ભાગ્યા 6 દુ 12 એટલે -12 આનો જવાબ એ છે -3 એટલે આપણે જે 5 જોડી લખવાની હતી આપણી પાસે 5 જોડી આવી ગઈ શું થાય જોડીઓ તો કે 12 અને -4 પછી 18 અને -6 24 અને -8 30 અને -10 36 અને -12 આ આપણે 5 જોડીઓ લખાઈ ગઈ એટલે આમ તમે કોઈ પણ પેટર્ન પકડો ધારો કે આમાં એમ કે 50 તો 50 લખી ગણી જવાનું એટલે શું થાય તો આપણને જોડીઓ મળતી જાય તો પાંચમો દાખલો બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે જો એ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય છે તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય એક પ્રશ્ન આ છે કે કઈ આપણને 8 અંશ સેલ્સિયસ તાપમાન મળે અને એમાં બીજો પ્રશ્ન એવો છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય એટલે બે પ્રશ્નો છે જેને આપણે જવાબ દેવાના છે તો શરૂઆત તો પહેલા શું છે તો કે બપોરે 12 વાગ્યાનું તાપમાન બરાબર છે 10 અંશ સેલ્સિયસ હવે તો કે જો દર કલાકે શું થાય છે તો કે 2 અંશ સેલ્સિયસ ઘટે જો હવે દર કલાકે શું થાય છે તો કે આ 2 અંશ સેલ્સિયસ જેટલું ઘટે છે એટલે શું થાય તો કે હવે 12 થી હું અહીંયા 1 આવ્યું રેડી એટલે 1 વાગ્યા તાપમાન કેટલું હોય છે 1 વાગ્યાનું તાપમાન આમાં 2 ઘટ્યું એટલે શું આવી છે અહીં 10 અંશ સેલ્સિયસ માઇનસ 2 અંશ સેલ્સિયસ એટલે જવાબ આપણો આવી છે 8 અંશ સેલ્સિયસ હવે તો કે હવે 2 વાગ્યા તો 2 વાગ્યાનું તાપમાન
તો પાછું આમાં 2 ઘટ્યું એટલે 10 અંશ સેલ્સિયસ માઇનસ પાછું 2 ઘટ્યું એટલે હવે આમાંથી 2 ઘટશે એટલે 8 અંશ સેલ્સિયસ માઇનસ 2 અંશ સેલ્સિયસ એટલે જવાબ આવશે 6 અંશ સેલ્સિયસ. હવે તો કે 3 વાગ્યાનું તાપમાન ફરી આમાંથી ઘટશે 2 અંશ સેલ્સિયસ એટલે આવશે 6 અંશ સેલ્સિયસ માઇનસ 2 અંશ સેલ્સિયસ એટલે આપણો જવાબ આવે 4 અંશ સેલ્સિયસ. હવે એ રીતે 4 વાગ્યાનું તાપમાન તો ફરીથી આમાંથી ઘટશે એટલે 4 અંશ સેલ્સિયસ માઇનસ 2 અંશ સેલ્સિયસ એટલે આપણો જવાબ આવ્યો 2 અંશ સેલ્સિયસ. હવે 5 વાગ્યા ફરીથી આમાં 2 અંશ સેલ્સિયસ ઘટશે એટલે 2 અંશ સેલ્સિયસ માઇનસ 2 અંશ સેલ્સિયસ થશે એટલે જવાબ આપણો આવી છે 0 અંશ સેલ્સિયસ. હવે તાપમાન 0 થઈ ગયું. જો આપણે તાપમાન જોઈએ છે કેટલું તો કે આપણે શૂન્યથી નીચે જોઈએ છે 8 અંશ સેલ્સિયસ એટલે એ કેવું જોઈએ -8 જોઈએ છે આપણે. એટલે હવે તો કે 6 વાગ્યાનું તાપમાન એટલે એ 0 અંશ સેલ્સિયસ માઇનસ 2 અંશ સેલ્સિયસ કરીશું એટલે એનો જવાબ આવે છે -2 અંશ સેલ્સિયસ. રાઈટ એક આધાર આમ તો શૂન્ય છે એમાંથી 2 બાદ કરશું એટલે જવાબ આવે છે -2. હવે 7 વાગ્યાનું તાપમાન હવે તો હવે છે કેટલું તો કે -2 છે એટલે -2 અંશ સેલ્સિયસ એમાંથી પાછું 2 અંશ સેલ્સિયસ કાઢવાનું એટલે 2 માઇનસ છે એટલે જવાબ થાય 2 નો સરવાળો 2 ને 2 4 -4 અંશ સેલ્સિયસ આવે છે. મોટા આંકડાની નિશાની આવા 2 સરખા જ છે એટલે કઈ પ્રશ્ન નથી. પછી 8 વાગ્યાનું તાપમાન એ કેટલું થાય તો કે -4 અંશ સેલ્સિયસ છે હજી એમાંથી 2 અંશ સેલ્સિયસ કાઢીએ એટલે જવાબ આવશે -6 અંશ સેલ્સિયસ. એના પછી 9 વાગ્યાનું તાપમાન એટલે એ આપણી પાસે છે કેટલું તો કે -6 અંશ સેલ્સિયસ તો છે જ એમાંથી 2 અંશ સેલ્સિયસ કાઢીએ એટલે જવાબ આવે -8 અંશ સેલ્સિયસ. રાઈટ એટલે આપણું આ તાપમાન મળ્યું શૂન્યની નીચે 8 અંશ સેલ્સિયસ. ક્યારે મળે આપણને તો કે 9 વાગ્યે -8 અંશ સેલ્સિયસ તાપમાન મળે છે. આ પહેલા પ્રશ્નનો જવાબ થયો આપણો. હવે તો કે હવે બીજો પ્રશ્ન છે મધ્યરાત્રિનું તાપમાન શું હોય. એટલે મધ્યરાત્રિ એટલે કે રાત્રિના 12 વાગ્યાનું તાપમાન કેટલું હોય. તો શરૂઆત ક્યાંથી થાય છે 12 થી પછી છેક રાતના 12 વાગે એટલે ટોટલ સમયગાળો 12 થી 12 એટલે કેટલી કલાક થઈ તો કે 12 કલાક થઈ. રેડી એટલે મધ્યરાત્રિનું તાપમાનમાં થાય ટોટલ સમય થયો છે 12 કલાક. 1 કલાકમાં કેટલું ઘટે છે તો કે 1 કલાકમાં 2 અંશ સેલ્સિયસ ઘટે છે એટલે શું અહીંયા આવી છે તો કે 12 કલાકમાં તાપમાનમાં થતો ઘટાડો એ કેટલો થાય તો કે 12 ગુણ્યા 2 અંશ સેલ્સિયસ. 1 કલાકનું 2 ઘટે છે 12 કલાકનું કેટલું થાય 12 ગુણ્યા 2 એટલે એ આપણી પાસે જવાબ આવશે 24 અંશ સેલ્સિયસ. રેડી હવે આ ઘટે છે એટલે આ કેવું થાય તો આ ઘટે છે એટલે આને આપણે લેવાનું થાય માઇનસમાં -2 અંશ સેલ્સિયસ. તો અહીંયા આપણો જવાબ એ કેવો આવે છે તો કે જે જવાબ આવે છે એ -24 અંશ સેલ્સિયસ આવે છે. હવે તો કે હવે શરૂઆતનું તાપમાન કેટલું છે તો કે શરૂઆતનું તાપમાન
એ આપણી પાસે હતું કેટલું? તો કે બપોરે 12 વાગ્યાનું તાપમાન આપણી પાસે છે 0 થી ઉપર 10 સેલ્સિયસ. એટલે એ શરૂઆતનું તાપમાન છે આપણી પાસે કેટલું છે? તો કે 10 સેલ્સિયસ. હવે એમાં થતો ઘટાડો કેટલો છે? હવે તાપમાનમાં થતો ઘટાડો એ બરાબર છે -24 સેલ્સિયસ. તો આપણે આ બેની બાદબાકી કરીશું. 10 સેલ્સિયસ -24 સેલ્સિયસ એટલે શું થાય? તો કે જો એક ધન પૂર્ણાંક છે અને એક ઋણ પૂર્ણાંક છે એટલે શું થાય? તો કે બાદબાકી થાય એટલે 10 માંથી 24 માંથી 10 જાય એટલે વધે 14 સેલ્સિયસ. એટલે રાત્રે 12 વાગ્યાનું તાપમાન કેટલું હોય છે? તો કે એ આપણી પાસે હોય છે 14. પણ એ કેવું હોય છે? આ 24 મોટા છે એટલે આનો આંકડો મોટા આંકડાની નિશાની એટલે -14 સેલ્સિયસ હશે. તો છઠ્ઠો પ્રશ્ન છે કે વર્ગ પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે. એટલે જો તમારો પ્રશ્નનો જવાબ સાચો હોય તો તમને 3 ગુણ આપવામાં આવે છે અને -2 ગુણ દરેક ખોટા જવાબ માટે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો આપો તો -2 ગુણ મળે છે. અને કોઈ પણ સવાલનો જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો ગુણ મળતા જ નથી. એટલે જો આપણે પ્રયાસ જ ન કરીએ તો એના ગુણ મળતા નથી. હવે એમાં પહેલો દાખલો એમાં છે કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા. જો તેને 12 સાચા જવાબ આપ્યા હોય તો તેના કેટલા જવાબો ખોટા હશે? રેડી? એટલે પહેલા તો આપણે એને 20 ગુણ મળ્યા છે એટલે શું છે અહીંયા? તો કે રાધિકાને મળેલ ગુણ આ કેટલા છે? તો કે ઈ છે 20. હવે એના જવાબ કેટલા સાચા છે? તો કે 12 સાચા જવાબ છે. તો સાચા જવાબ માટે મળેલ ગુણ બરાબર 12. જો દરેકના સાચા જવાબના 1ના 3 મળે છે તો 12 ના કેટલા થાય? તો કે 12 ગુણ્યા 3 એટલે એ જવાબ કેટલો આવે છે? તો કે 12 તેરીને 36. એટલે એના 36 ગુણ સાચા જવાબના મળ્યા છે. હવે શું થાય? તો કે એને ઓછા માર્ક કેટલા મળ્યા છે? આપણે શું કરવાનું છે? તો કે રાધિકાને ખોટા જવાબ માટે મળેલા ગુણ બરાબર શું થાય? તો કે ખરેખર મળેલ ગુણ એમાંથી શું બાદ કરવાનું? તો કે સાચા જવાબના ગુણ. સાચા જવાબના ગુણ એટલે ખરેખર એને કેટલા મળ્યા છે? તો કે 20 ગુણ મળ્યા છે. એમાંથી કેટલા બાદ કરવાના છે? તો કે 36 બાદ કરવાના છે સાચા જવાબના ગુણ. એટલે મળશે કેટલા? તો કે 20 માંથી 36 જાય એટલે 16 આવી છે -16 ગુણ. એટલે એના ખોટા જવાબ માટે કેટલા ગુણ મળે છે? તો કે -16 મળે. હવે એક પ્રશ્નના કેટલા છે માર્ક? તો કે -2 છે. રેડી? તો -2 એ કેટલા પ્રશ્નો થાય? એક છે -2 એ. તો આવા કેટલા ગુણ છે? તો કે એની પાસે -16 છે. તો -16 ગુણે પ્રશ્નોની સંખ્યા બરાબર પ્રશ્ન ચોકડી ગુણાકાર કરશો એટલે -16 ગુણ્યા 1 ના છેદમાં -2 આવે અને છેદ ઉડાડીએ એટલે 8 ગુણ્યા -2 થાય. -2 એટલે -2 ઉડી જાય એટલે જવાબ આવે 8. તો અહીંયા શું આવશે જવાબ? તો કે રાધિકાએ 8 પ્રશ્નોના ખોટા જવાબ આપ્યા હશે. ચલો છઠ્ઠામાં બીજું છે. તો આપણને ખબર જ છે કે વર્ગ પરીક્ષામાં સાચા જવાબ માટે 3 ગુણ આપવામાં આવે છે અને બીજા ખોટા જવાબ માટે -2 મળે છે. અને જો જવાબ નથી આપતા તો એને માર્ક જ મળતા નથી, ગુણ મળતા નથી. હવે મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. એને મળ્યા છે ટોટલ કેટલા? મળેલ ગુણ
બરાબર -5. જો કે તેના 7 જવાબ સાચા હતા. હવે તો કે સાચા જવાબના ગુણ, સાચા જવાબના ગુણ બરાબર 7 ગુણ્યા 3, કારણ કે એક સાચો જવાબ હોય તો એના 3 મળે, તો 7 ગુણ્યા 3 એટલે 21 ગુણ. હવે તો ખોટા જવાબના ગુણ આપણે ગોતવા છે, તો ખોટા જવાબના ગુણ બરાબર મળેલ ગુણ માઇનસ સાચા જવાબના ગુણ. એટલે મળેલા ગુણ કેટલા છે? તો કે -5. સાચા જવાબના કેટલા છે? તો કે 21. હવે અહીં બે ઋણ પૂર્ણાંક છે એટલે શું થાય? તો કે સરવાળો થાય. 21 ને 5 -26 એટલે એને -26 ગુણ મળે. હવે તો કે એની કેટલા ખોટા પ્રશ્નના જવાબ આપ્યા છે એ આપણે ગોતવાનું છે. તો -2 ગુણ ગુણે ખોટા પ્રશ્નોની સંખ્યા બરાબર 1. તો કેટલા છે? તો કે -26 ગુણે ખોટા પ્રશ્નની સંખ્યા બરાબર પ્રશ્નાર્થ ચોકડી ગુણાકાર કરશો એટલે -26 ગુણ્યા 1 છેદમાં -2 એવું આવે. અહીંયા આવે 13 ગુણ્યા -2. આ -2 એટલે -2 ઉડી જાય એટલે 13 × 13. એટલે શું હોય છે? તો કે મોહિનીએ 13 ખોટા પ્રશ્નના જવાબ આપ્યા હશે. મોહિનીએ 13 પ્રશ્નના જવાબ છે એ ખોટા આપ્યા હશે. હવે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે કે એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. એટલે 1 મિનિટમાં કેટલું અંતર કાપે છે? તો કે 6 મીટર. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચવામાં કેટલો સમય લાગે? તો પહેલા તો શું છે? તો કે પ્રારંભિક ઊંચાઈ, આ લિફ્ટની પ્રારંભિક ઊંચાઈ કેટલી છે? તો કે એ છે 10 મીટર. હવે એ જમીનમાં નીચે કેટલી જાય છે? જમીનમાં નીચે કેટલી છે? જમીનમાં નીચે ઉતરતી હોય તો 310 મીટર સુધી પહોંચે. જમીનની નીચે ઊંડાઈ એ આપણી પાસે કેટલી છે? તો કે -350 મીટર છે. પહેલા આપણે શું ગોતશું? તો કુલ અંતર. તો કે કુલ અંતર બરાબર લિફ્ટની જમીનમાં ઊંડાઈ માઇનસ પ્રારંભિક ઊંચાઈ. આ બેની બાદબાકી થશે એટલે શું આવે છે? તો કે -350 મીટર આ છે આપણી ઊંડાઈ અને એમાંથી 10 બાદ કરવાના છે. 350 માંથી 10 જાય. જો અહીં બે ઋણ પૂર્ણાંક થશે હું તો કે સરવાળો 350 અને 10 એટલે 360. મોટો આંકડો આ છે એટલે -360 મીટર. આથી આપણી ટોટલ અંતર કાપવાનું છે. હવે તો કે લિફ્ટ દ્વારા કેટલું અંતર કાપવામાં આવે છે? તો કે 1 મિનિટમાં લિફ્ટ વડે કેટલું અંતર કાપવામાં આવે છે? તો કે -6 મીટર અંતર કાપવામાં આવે. તો કેટલું અંતર કાપવાનું છે? તો કે અંતર કાપવાનું છે 360 એટલે 360 -360 મીટર અંતર
કાપવામાં લાગતો સમય એ આપણે ગોતવાનો છે -360 મીટર એને ગુણ્યા 1 મિનિટ છેદમાં -6 મીટર. હવે તો કે અહીંયા આવી છે 60 ગુણ્યા -6 એટલે આ -6 આ -6 ને આ મીટર મીટર આ બધું ઉડી જાય. રેડી? એટલે શું આવી છે તો કે 60 મિનિટ એટલે 1 કલાક, એટલે 1 કલાકનો સમય લાગે લિફ્ટને છે એ ઉપરથી લઈને નીચે લગી પહોંચવા માટે.